મોહસિન એ આઝમ મિશન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરાયા। નમસ્કાર, આજે આપણે વાત કરીશું પેટલાદ શહેરમાં મોહસિન એ આઝમ મિશન દ્વારા આયોજિત એક પ્રશંસનીય કાર્યક્રમ વિશે। પેટલાદ શહેરમાં મોહસિન એ આઝમ મિશન દ્વારા તમામ જ્ઞાતિ સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેવો જોઈએ નહીં, જ્યારે શિક્ષણ મળવું એ દરેક બાળકનો અધિકાર છે। રાજ્ય સરકાર પણ શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા ભણશે ગુજરાત અભિયાનને આગળ ધપાવે છે। તેમ છતાં શિક્ષણના વ્યાપારીકરણ અને મોંઘવારીના કારણે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવા સમયે મોહસિન એ આઝમ મિશન જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજાતા કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે આશાજનક બની રહે છે। મોહસિન એ આઝમ મિશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને સ્થાનિક પ્રજાએ ખૂબ જ આવકાર આપ્યો છે। આવા સેવાકીય પ્રયાસો દ્વારા શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં મદદ મળી રહી છે અને સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધારી શકાય છે। ठंडी पवन में ना मिले कलाक कलाक से खड़े भाई हाई स्कूल लेने आ रख दो।